અમદાવાદ શહેરની અંદર અત્યારે પ્લેન દુર્ઘટના સામે આવી છે કે જેમાં 200 પેસેન્જર હતા અને એમાંથી એક આંકડો સામે આવ્યો છે કે લગભગ 130 થી વધારે પેસેન્જર છે તે મોતને ભેટ્યા છે અને ઘણા બધા પેસેન્જર એવા છે કે જે ઘાયલ થયા છે। હવે આ ઘટના કઈ રીતે બની તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયા બોઈંગ પ્લેન છે તે ક્રેશ થયું છે। આ પ્લેન લગભગ 1:30 વાગ્યાની આજુબાજુ ટેક ઓફ થયું અને એ પછી 1:45 વાગ્યાની આજુબાજુ ક્રેશ થઈને આ પ્લેન છે તે બિલ્ડિંગમાં અથડાયું હતું। આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું। આ સાથે જ ફાયર અને પોલીસને જ્યારે મેસેજ મળ્યું જેને પગલે તેઓ ઘટના સ્થળે જવા રવાના થયા। આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે। બીએસએફની જે ટીમ છે તે પણ રેસ્ક્યુ કરવા માટે ત્યાં પહોંચી ગઈ છે। રહેણાંક વિસ્તાર ઉપર જે આ પ્લેન છે તે તૂટી પડ્યું હતું જેમાં લગભગ 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ સવાર હતા। 130 થી વધારે મોતનો આંકડો છે તે અત્યારે સામે આવ્યો છે। સૌથી વધારે જે અત્યારે એવું કહી શકાય છે કે પેસેન્જર છે તે ઘાયલ થયાના સમાચાર છે। પ્લેન ક્રેશ બાદ દૂર દૂર સુધી ધુમાડા પણ દેખાયા હતા અને અત્યારે અમદાવાદ સિવિલમાં દોડાદોડી થઈ ગઈ છે કારણ કે આટલા લોકોનો જે છે તે મોતને ભેટ્યા છે। ઘણા બધા એવા છે કે જેઓ ઘાયલ થયા છે તેમની અત્યારે સારવાર ઝડપથી ચાલી રહી છે અને સાથે સાથે જે આ વિમાન દુર્ઘટનાની જે આ ઘટના બની છે તે અમદાવાદ શહેરનું જે મેઘાણીનગર છે એમનું જે આઈજીપી કમ્પાઉન્ડ છે ત્યાં બની હતી। 1:30 વાગ્યાની આજુબાજુ તેઓ ટેકઓફ જે આ પ્લેન છે તે થઈ રહ્યું હતું અને 1:45 વાગ્યાની આજુબાજુ જે આ પ્લેન છે તે ક્રેશ થયું છે અને બિલ્ડિંગમાં અથડાયું હતું અને એ પછી આ દુર્ઘટના છે તે બની છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને અત્યારે જે રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર ભાગમભાગી મચી ગઈ છે તેમના ઉપર પણ નજર કરીએ। હજુ તો ફૂટે જ છે ભાઈ। છોકરી અંદર રસ્તામાંથી મેં શું કરી રહી નજીકથી આવી ગાડીઓ આવી જશે આવી ગઈ ને આવી ગયા નરોડાની બરાડે ફટાફટ એ લાઈટ રહી જો લાઈવ અંબાની એ ઉપર દેખાય લાલ આમ દેખાય ઉપર પણ આ ધુમાડા તો જો આ કઈ કંપનીનો ધુમાડા નીકળતા હોય ને એવું લાગે છે। એ તો લબત્તી છે લાલ લાલ અંબાની જ લાઈટ આવે પણ આ ફૂટે છે ના વિમાન નહીં। એ તો ચંદ્રકાંત ભાઈ બોલતા હતા આંખના ગોટા જો ફૂટ ફૂટ જ કરે છે કે શું ફૂટે કે ખબર પડતી ઢમ ઢમ અવાજ આવે છે। ઢમ ઢમ અવાજ આવે છે। હાલો શું ફૂટે કે ખબર પડતી નહીં। જાઓ વાંદરા બધા કોણ કે જાઓ વાંદરા ભાઈ
બધું ફૂટ જ છે કંઈક મોટી મોટી કોઈક કંપની કે એવું કંઈક હળગ્યું લાગે છે કોઈક મોટા પાયે હળગ્યું છે જબરજસ્ત મોટી આગ છે હો. જબરજસ્ત મોટું હળગ્યું તો બધા કે પ્લેન નહીં વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. જે રીતે અમદાવાદમાં દુર્ઘટના બની છે અમે સતત તમને આમની અપડેટ આપતા રહીશું. ત્યાં સુધી આપ નિર્ભય ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો અને અમારા અહેવાલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.